હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો આજે રક્ષાબંધન છે અને રક્ષાબંધનની બધા જ ને હાર્દિક શુભકામનાઓ. તો આજે રક્ષાબંધનના દિવસે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષા કરે એ હેતુથી ભાઈ બહેનના પ્રેમનો આ તહેવાર છે. મારો ભાઈ તો સુરત છે એટલે હું દર વર્ષે તેને કુરિયરમાં રાખડી મોકલું છું અને ત્યાં તે મારા મામાની છોકરી બેન છે તેને રાખડી બાંધે છે. તો મારા ભાઈને પણ રક્ષાબંધનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. મારા વીરા, ભગવાન તારી હંમેશા રક્ષા કરે એવી ભગવાનને મારી પ્રાર્થના છે. તો મારા નણંદ આવ્યા છે રાખડી બાંધવા માટે. તે હવે અમને બધાને જો રેડી થઈ ગયા છીએ એટલે રાખડી બાંધી દેશે અને પહલ અને ફેન્સી પણ પરમ પૂજનને રાખડી બાંધશે. પરમ છે તે ફેન્સીનો ભાઈ છે અને પૂજનને પહલે ભાઈ કર્યો છે. બે કરો, હાલો બે કરો. આમ તો ભાઈ ગયા બસ હવે ચોખા ચોટાડો. ભાઈને બસ દુખણા લેજો હો. હવે આરતી ઉતારો. હરખો બે બસ હવે હે ને રાખડી બાંધી દો. હાલો હાથ રાખો આમ. દે દીદી ને. હા દે. હાકર નીકળી દે. હા દીદી ને દે તું. હાકર દે મને. આલ્યો દીદી પૈસા દ્યો તો. હા એ ચાનો ચાનો કરી દો હો. એમને ઓમ દેવાના છે ને એના હાથમાં. દીદીને પૈસા દે. દીદી પૈસા લઈ દ્યો. આ દીધા પૂતા દે. દે. બસ. બસ હા એટલે એટલે. દુખના લઈ લે. પૂજા. કેમ કહેવાય? ધર્મને દીદી નથી ને એટલે દર વર્ષે પહલ રાખડી બાંધે છે. આ છે મામા ફોઈના બેનભાઈ. હા હા કઈ દુખણા લઈ લે. બસ હવે રાખડી બાંધી આરતી ઉતાર. બસ હવે રાખડી બાંધી દે. આમ રાખડી બતાવી તો બહુ. બસ ક્યાં તારે પરમ રાખડી? ધર્મ પૈસા દે હવે. દે દે બે નું પસ લઈ લે. હા. પસ પૂરા કર લે. આ દીદી ને દે દે 200 રૂપિયા. 200 રૂપિયા ઈ દીદી ને દે દે. બસ બે નું ભાગ પાડી. હો? આ થોડાડી ધર્મ પૈસાનું તો કઈ મહત્વ હોય નહીં પણ સાચો તો બેનભાઈનો પ્રેમ જ હોય છે. તોય માગી તો લીધા અમે કા પહલ.
પૂજીએ હું ખાશો મમ શરદી પેંડો તું શું ખાશો કાનુ ક્યાં છે પપ્પા ઈ મને દેને પેંડો કા ચાલો તો ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે અને સિંગ તેલ પણ આપણે માંડવીમાંથી કઢાવેલું ઘરનું છે, ચણાનો લોટ પણ ઘરનો જ છે. તો શુદ્ધ દેશી ભોજન છે કંઈક આવું આપણું. તો આવી જાવ ખાવા માટે. ચાલો રક્ષાબંધન સ્પેશિયલ રવો ને ભજીયા ને ચટણી ખાવા આવી જાવ તો બધાય.